પ્રણવ જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। પ્રણવ, અમદાવાદમાં કેવા પ્રકારનું વાતાવરણ, શું સમસ્યાઓ? આ ચોક્કસ સમસ્યાનો અંબાર અહીં જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં જે રીતે અવિરત વરસાદ છે બપોરથી શરૂ થયો છે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને જે પશ્ચિમ વિસ્તારો છે તેમાં સૌથી વધુ સ્થિતિ એ ખરાબ બની છે, કારણ કે સાબરમતી વિસ્તાર હોય, રાણીપનો જે વિસ્તાર છે, વાડજ છે, એસજી હાઈવે છે, બોપલ ગોતાનો વિસ્તાર છે, સાયન્સ સિટી વિસ્તાર છે, એ તમામ વિસ્તારની અંદર અવિરત વરસાદને કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। એ જ રીતે અમદાવાદ શહેરનો જે પૂર્વ વિસ્તાર છે તે પૂર્વ વિસ્તારમાં પણ એ સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર ઓઢવમાં જે ઊભો છું, ઓઢવના હું આપણે દ્રશ્યો બતાવું છું। આ લાઈવ દ્રશ્ય કદાચ એ શાસકોએ પણ જોવાની જરૂર છે, એ મ્યુનિસિપલ કમિશનરથી મળીને તમામ સત્તાધીશો, વહીવટી અધિકારીઓ જોવાની જરૂર છે કે અમદાવાદ શહેરની શું સ્થિતિ થઈ છે। માત્ર 2 કલાક વરસાદ પડે, 1 થી 2 ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાય અને તેની અંદર અમદાવાદ શહેર જળબંબાકાર સ્થિતિમાં નિર્માણ પામે, તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હું જે ઊભો છું ઓઢવ વિસ્તારના મુખ્ય જે રોડ છે તેની પાસે આવેલા જે ટોરેન્ટો પાવર જે હાઉસ પ્રસિદ્ધ એ વિસ્તાર છે તે વિસ્તારની આ ગલીના હું દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું કે જેની અંદર હજુ પણ પાણી છે તે ભરાઈ ગયા છે। અને એ જ રીતે હું મારા કેમેરામેન ખેંગારને પણ કહીશ કે આપણે મુખ્ય રોડના રસ્તા બતાવે, કે જે મુખ્ય રોડ ઓઢવ જે બીઆરટીએસ કોરિડોર છે તેના પણ દ્રશ્યો બતાવે। જોઈ શકો છો કે જે વાહન ચાલકો આવી રહ્યા છે તેને પણ કેટલી બધી હાલાકી થઈ રહી છે, કારણ કે અવિરત વરસાદ વરસી રહ્યો છે। અનેક જે બ્રિજો છે એ બ્રિજો ક્રોસ કરીને આવી રહ્યા છે, ત્યારે હજુ પણ જે પણ સર્વિસ રોડ છે, જે ફૂટપાથ છે, એ ફૂટપાથ ઉપર પાણી છે તે ફરી વળ્યા છે, તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। અને અમદાવાદ મોટા ભાગના જે વિસ્તારો છે, જે રીતે એએમસી તરફથી જે આંકડાઓ આવી રહ્યા છે તે પ્રમાણે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર છે તેમાં સૌથી વધુ હેવી રેન જોવા મળી રહ્યું છે। પરંતુ હવે શરૂઆત સમાચાર અરવલ્લીના ધનસુરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ધોધમાર વરસાદ ખાબક્યો, મુખ્ય બજારમાં ઢીંચણસમાં પાણી ભરાયા છે, ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। શીકા, ધામણના ગામો પ્રભાવિત, ખેતીલાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ધનસુરાથી સીધી તસવીરો આપણે દર્શાવી રહ્યા છીએ। આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો સતત વરસી રહ્યા છે અને અહીં લોકોને પણ રાહત મળી છે ગરમીથી, બફારાથી। ધરતીપુત્રોમાં ખાસ કરીને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। શીકા, ધામણિયા, દલપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે અને ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી। આગાહી પ્રમાણે ધનસુરામાં વાતાવરણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વરસાદની શરૂઆત થઈ। અરવલ્લી મેઘરજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। મેઘરજ નગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। મેઘરજ, રાજપુર, ભૂતિયા, તુબલિયામાં વરસાદ ખાબક્યો। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીથી જ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી। તેમનો મત છે કે પાકને સારો એવો વરસાદ આવતા જ ફાયદો થશે। હાર્દિક, અરવલ્લીમાં કેવા પ્રકારનું વાતાવરણ, કયા કયા ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત? દીપા, ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં આજે રવિવારનો દિવસ ખૂબ સારો રહ્યો છે વરસાદને લઈને, કારણ કે અરવલ્લી જિલ્લાના તમામ 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ધનસુરા, બિલોડા જે વિસ્તાર છે ત્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। ધનસુરામાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે જે મોડાસા નડિયાદ હાઈવે નગર છે ત્યાં બજારમાં પણ પાણી ભરાયા હતા। એટલે કે ખૂબ સારો વરસાદ હાલ તો વરસી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે હવે મેઘરજ તાલુકામાં પણ વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને મેઘરજના રાજપુર, ભૂતિયા, તુબલિયા ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ખેતીલાયક વરસાદ વરસવાના કારણે જે ખેડૂતો છે તેમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે અને ખાસ કરીને જે જિલ્લાવાસીઓ છે ગરમી, બફારાથી ત્રસ્ત બન્યા હતા તે પણ હાલ તો હાશકારો અનુભવ્યા છે। આ સ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં જે વરસાદી માહોલ બન્યો છે, જે રાજસ્થાનમાંથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અરવલ્લી જિલ્લાને પણ ફાયદો થઈ રહ્યો છે। આ સંજોગોમાં દીપા કહી શકાય કે જિલ્લામાં જે આશા છે વરસાદ વધુ વરસે તે હાલ તો આશા પૂરી થઈ રહી છે। જી હાર્દિક, ખેડૂતો તરફથી કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે? શું તેમણે વાવણી કરી લીધી છે? તેની માટે સારો વરસાદ વરસી રહ્યો છે, શું કહી રહ્યા છે ખેડૂતો? દીપા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વાવેતર કરવામાં આવ્યું છે, મગફળી, મકાઈ અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે। સૌથી વધુ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે અને ચોમાસું ખેતી જે આ વરસાદ આધારિત છે
તેની વાવેતર કરવામાં આવ્યું છે. તો ખેડૂતોએ જે વાવેતર કરી દીધું છે લગભગ 20 થી 24 હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે અને આ વાવેતર 1 લાખ હેક્ટર સુધી જઈ શકે છે. એટલે કે હજુ કેટલાક ખેડૂતોએ વાવેતર કર્યું નથી તે હવે વાવેતર કરશે અને જે અગાઉ 10 થી 15 દિવસ જે પહેલા જેમને વાવેતર કર્યું છે તેઓ હાલ જ્યાં વરસાદ થયો છે તેનો હવે તેમને લાભ મળશે. એટલે કે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે કે વરસાદ જે વરસી રહ્યો છે એ કાચું સોનું વરસી રહ્યો તેવો હાલ માહોલ જિલ્લામાં છે. દીપા, હાર્દિક, શહેરી વિસ્તારોથી કેવા પ્રકારની તસવીરો સામે આવી રહી છે? ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કે માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં જ ધોધમાર વરસાદ ખાબક્યો? દીપા, ચોક્કસથી મોડાસા શહેરની વાત કરી લઉં તો અરવલ્લી જિલ્લાનું મથક છે. મોડાસા શહેરમાં પણ જે માલપુર રોડ વિસ્તાર છે, સાંઈ મંદિરનો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા છે. કારણ કે જે પ્રકારે સતત બાંધકામો થઈ રહ્યા છે તેને લઈને જે ગટર લાઈનની જે વ્યવસ્થા હોય છે, જે ડ્રેનેજ સિસ્ટમ હોવી જોઈએ તે ક્યાંક ને ક્યાંક ખામી જોવા મળી રહી છે. જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી તંત્ર પાસા દ્વારા તેમાં ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે કે નિષ્ફળતા જોવા મળી રહી છે. ઢીચણસમાં પાણી રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. આગળ વાત કરીએ ભાવનગરની. ભાવનગરના વલભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત 4 દિવસથી મેઘરાજાની અવિરત બેટિંગ યથાવત છે. વલભીપુરના કાળા તળાવ, હળિયાદ, વાવડી, પીપળી, નવાગામ, પાટના, કાનપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ. બીજી તરફ ઉમરાળા શહેર તેમજ તાલુકાના ટીંબી, રંઘોડા, ઠોંડા, હળમતિયા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ઉમરાળા અને વલભીપુર તાલુકામાં વહેલી સવારના 7 વાગ્યાથી અત્યાર સુધીમાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. રવિવારે ગુજરાતમાં વરસાદની રમઝટ. 8 કલાકમાં 164 તાલુકામાં વરસાદ ખાબક્યો. 27 તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. 2 કલાકમાં 107 તાલુકામાં વરસાદ ખાબક્યો. પલસાણામાં 6 ઇંચ, બારડોલીમાં 5 ઇંચ, સુરત, મહુવા, વાપીમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આજે વરસાદનો સુપર સન્ડે. વરસાદની રમઝટ રાજ્યભરમાં જામી છે. 8 કલાકમાં 164 તાલુકામાં વરસાદ વરસ્યો. 27 તાલુકા એવા જે 2 ઇંચ વરસાદથી પ્રભાવિત થયા. તો 2 કલાકમાં 107 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. પલસાણાની વાત કરીએ 6 ઇંચ વરસાદ નોંધાયો. બારડોલીમાં 5 ઇંચ, સુરત, મહુવા, વાપીમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ નોંધાઈ છે, જેના કારણે તમામ વિસ્તારોમાં સમસ્યાઓ પણ સર્જાઈ છે. સુરત તો જાણે કે આખે આખું પાણીમાં ડૂબી ગયું હોય તેવી તસવીરો પણ સામે આવી. અમદાવાદમાં નજીવા વરસાદમાં જ સમસ્યાઓ સર્જાઈ છે. શહેરી વિસ્તારોમાં જે વરસાદની રાહ જોવામાં આવી રહી હતી તે હવે આફત બની ગયું છે. ભાવનગર જિલ્લાના સિંહોર તેમજ સિંહોર પંથકમાં વરસાદી માહોલ. સિંહોર તાલુકાના ટાણા, વરલ, કનાડ, કાજાવદર ગામે વરસાદ ખાબક્યો. સોનગઢ, પીપરલા, અમરગઢ, આંબલા, સરોસરા ગામે વરસાદી માહોલ છવાયો છે. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સિંહોર શહેર અને આસપાસના વિસ્તારોમાં બપોરથી વરસાદ શરૂ થયો છે. ભાવનગર જિલ્લાના સિંહોરમાં સવારથી વરસાદી વાતાવરણ અને વાતાવરણમાં ઠંડકનો